ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આવી ગયા આપણે ફરી એકવાર અને આપણે બસનો ટાઈમ થઈ ગયો છે. જોકે બસ આવતી નથી હમણાં 4-5 દી થયા. તો આપણે હે ને કંઈક ને કંઈકમાં જવું પડે છે. બહાર જઈ હાલો હજી જરાક હવામાં તો હાલો અત્યારે કોઈ છે નહીં, આપણે ઘરે જ બેસી. ધીસ ઇઝ ધ ચીપિયા. આમાં કાઢવાનું હોય છે ને આપણે કપાસ, તુવેર બધું કાઢી શકીએ. આમાં વસ્તુ જેવી છે ને ગાઈસ, જોવો છે ટેકનોલોજી વાળી વસ્તુ એમ બધી. આને તમને ખબર છે હું કે ભાઈ ધીસ ઇઝ આપણી માંડવી છે. તમારે ખાવી હોય ને તો એ જો, હું તો નથી ખાતો બરોબર. તો હાલો હવે આપણે છે ને બસ સ્ટોપે મળીએ સીધા, બરોબર. તો મિત્રો છકડામાં જાતે हुए ભાઈ આમ જો તે રાખ બધા આવી ગયા. તો જો છકડામાં જઈએ અમે બધા જેતપુર, કારણ કે બસ આવી નથી. આપણે થોડાક દી આવશે નહીં, બરોબર. હા ભાઈ પાણી વારે ભાઈ જાય. હા બોલ કપાઈ જાય તો કોઈ. હેલો ગાઈસ, અમે રિક્ષામાં જાય છે કારણ કે બસ આવી નથી, કારણ કે જુનાગઢ વસ્તુ બધી મેકાણી છે. લીલી ઇનકે સ્ટાર્ટ કરતો ઊભો છૂટે લાય એમ કેમ હાઈલી આવે? હાઈલી જાવ ને તો વેન્ડર ટાઈટ કરી દીધું છે લા. તો મિત્રો આપણે આવી ગઈ ઓફિસ અત્યારે, અને આજે બુધવાર તો આજે લાઈટ એવી છે નહીં. તો આજે આપણે આવ્યા હતા પાછા રિક્ષામાં, તો કે 2-3 દી એવી જ રીતે છે, બસ આવતી નથી એટલે, બરોબર. અને લાઇટ બાઇક કે છે નહીં આજે હનુમાન ચાલીસા કે કંઈ વગડશે નહીં આજે. બધી કરી લીધું બધું. અને હમણાં તો કંઈ બસ આવતી નથી એટલે આપણે કંઈ મોડું થઈ ગયું કે આવવામાં 9, 9:30, 9 નહીં 9:45 થઈ જાય છે, બરોબર. તો ભાઈ નહીં હવે આવ્યા લાઇટનું પૂછવા. આજ બુધવાર હે ને? હા, હું સાગરભાઈને પૂછવા ગયો, લાઇટ નથી એમ. બધે પૂછવા આવે છે લાઇટ નથી. આપણે બેઠા છે, આપણી પાસે બેટરી પડી છે, પીસી ચાલુ થાય એમ, પણ નેટવર્ક તો આવે નહીં કંઈ. આપણે કંઈ કરવું નથી, ભલે રહ્યું એમ નામ અત્યારે, બરોબર. તો ચાલો આપણે એને બેસી, બીજું તો શું કરી, બીજું ઘુમેડી, બીજું કે ધંધો તો નહીં આપણી પાસે. તો હાલો હવે આપણે થોડીક વાર પછી મળીએ, ત્યાં સુધી બાય બાય. હા તો બપોરે મળીશું, બાય બાય. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ફરી એકવાર અને વાગી ગયા છે 3:16. ને આપણે ફોર્મ ભરતા હતા પણ આપણે એમાં બીજો કંઈ ટપકો ન પડ્યો રિઝલ્ટમાં, એટલે આપણે એને હવે લોગ આઉટ મારી દીધી ભાઈના ફોર્મને. અને બધું આડાવડું હોય એટલે કે આપણે એને ખોટું કંઈ કરાય નહીં, નકર છે ને આડાવડું બીજી પછી ફોર્મ ભરાઈ જાય, એવું ન કરવું જોઈએ. એના કરતાં આપણે એને શાંતિથી એની જેઠાલાલ જોઈ અને મોજ કરી. હું જેઠાલાલ જોઈ લ્યો. ताकि यजमान के मुख दर्शन करके उसका अभ्यास करके राशि जोड़कर श्रेष्ठ मुहूर्त निकालते. જેઠાલાલની દુકાન રિનોવેશન કરવા મૂકી હતી ગાઈસ. તો હાલો આપણે હે ને ખરે, કારણ કે આપણી ત્યાં છે પ્રોગ્રામ, બરોબર. જવું તો પડશે જ પ્રોગ્રામમાં.
તો 3:30 ઢોકળા નીકળી આપણે અને બસમાં એ જ જેતપુર ખોડિયાવાડીમાં બરાબર. હા મારે બરોબર આ ભૂલવું જોઈએ, આ થોડોક સપોર્ટ કરો બરોબર ભૂલવા માટે, મને જરાક ટોકો હું બરોબર કરું તો બોલતા ભૂલી જાઉં. અને આ બરોબર એને હેલા જ કીધી છે, આ ખોટું ખરાબ લાગે છે બરોબર, ખોટું ખરાબ લાગે છે એટલે મને હે ને કોમેન્ટ કરવાની જરૂર નહીં. કોમેન્ટ તો નહીં જ કરતા, કોમેન્ટ તો કરતા જ નહીં, તમે કોમેન્ટ સારી નથી કરતા. કોમેન્ટ સારી કરો તો જ, બાકી નહીં. તો હે ને જેઠાલાલ જોઈએ 3:30 ટુકડા નીકળી આપણે પ્રોગ્રામમાં. તો હાલો આપણે હે ને થોડી વાર પછી મળીએ, પછી દુકાન બંધ કરી, શોપ ઓફિસ બંધ કરીએ ત્યારે મળીએ. ત્યાં સુધી બાય બાય. વાહ હજી આમાં જ નાના કટકા કરી નાખી એમ કહું તને. હજી આમ જ નાના કીધું તું સુધારી જ નાખે. અરે એમ નહીં, વયસમાંથી. વ્લોગ ની જેમ કરો, હે વ્લોગ ની જેમ કરો. તોય તને ન આવડે વ્લોગ ઉતારતા. તમે ક્યાં ગયા હોય એલા અટાણ લગીમાં? બધે જઈએ. તો વ્લોગ તો એમાં વ્લોગમાં આવ્યું હોય છે ને અંધુ? નહીં બહાર ગયા ત્યારે વ્લોગ નતો ઉતારતો, અત્યારે ઉતારવું કાજુ કરી બતાય આમ બતાવવાનું કેમ એટલે રાઈટ કરી દો. હવે કર્યો ને તો પછી લાઈટ ચાલુ ન થાય એમ થોડી ના હાલે. મીઠું આયા દે ભાઈ, બંધ કરી દે. તો ગાઈસ આપણું શાક બની ગયું છે, જોઈ લ્યો તમે. કાજુ કરીનું શાક છે. આ માસ્ટર શેફ. હેલો ગાઈસ, નમસ્તે. તો માસ્ટર શેફ છે, બે જણ આમ ધોવે, એક ડીશ ધોવે છે, એક મોબાઈલ પકડી રાખ્યો બરોબર. તો હાલો આપણે હે ને હવે જમી લઈ. બરોબર કરવાનું બંધ કરો, બરોબર. હાલો રેડી. હા ભાઈ કહી દીધું હે બરોબર કરવાનું, આપણે બંધ કરી દેવાનું છે. તમને મેં હજી બપોરે જ કીધું હતું. તો હાલો હવે આપણે જમી લઈ. ત્યાં સુધી બાય બાય. ફરી એકવાર આપણે હાઈંજે મળીશું, કારણ કે આપણે હાઈંજે જવાનું છે અલ્પા પટેલ પાસે, કારણ કે આપણા ગામમાં હે ને સપ્તાહ છે એટલે એ આવે એમ છે ગીત ગાવા બરોબર. ચાલો બાય બાય. આપણે આવી ગયા ઘરે અત્યારે બરોબર. અને અલ્પાબેન પટેલે આપણે જોવા ગયા હતા બરોબર, એ તમને બતાવવા માટે વિડીયો ઉતારવા માટે સ્પેશિયલ ગયા હતા. અને એમાં એવું જ છે, વાગી ગયા હતા 11:30 પોણા 12 થઈ ગયા હતા. એટલે આપને આવતી હતી નીંદર, એટલે આપણે વી વાગી બરોબર અત્યારે. તો હવે હે ને આપણે જોઈ લઈ. ફ્રેન્ડને કીધું હતું જો વિડીયો ઉતારવાનું તો ઉતાર હોય તો એ મોર્નિંગમાં મોકલી દે, અને નહીં ઉતાર હોય તો મેં જરાક નાની ક્લિપ બીજી ઉતારી દે. તો હવે એમાં અત્યારે કરવું જોઈએ આપણે. તો હવે હે ને હવે ઉઈ જાય એ રીતે. કાલ સવારે પાછા મળીએ ફરી એકવાર. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.
ગુડ નાઇટ.